હે ગાઈઝ, હેલો એન્ડ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ રોનક પુરાની કોચિંગ. તો લાસ્ટ લેક્ચરમાં આપણે જોઈ ગયા હતા વિદ્યુત વિભાજનથી મળતી નિપજો વિશે. ઓકે, તો ખાસ એ લેક્ચર જોજો, થોડુંક કન્ફ્યુઝિંગ છે. એનસીઈઆરટીની અંદર એકદમ ડિટેલમાં સમજાવવામાં આવ્યું છે. તો આજના લેક્ચરમાં આપણે વાત કરીશું ફેરાડેના નિયમો. ઓકે, તો માઇકલ ફેરાડેના વિદ્યુત વિભાજનના નિયમોની વાત કરીશું. એને નિયમોથી કયા ઇક્વેશન છે, કઈ ફોર્મ્યુલા છે એની વાત કરીશું ને એના રિલેટેડ ક્વેશ્ચનની પણ ચર્ચા કરીશું. તો સ્ટાર્ટ કરીએ આપણે માઇકલ ફેરાડેનો પ્રથમ નિયમ. ઓકે, તો એ શું કહેવા માંગે છે એના માટે આપણે જવું પડશે વિદ્યુત વિભાજન કોષ જોડે. ઓકે, તો વિદ્યુત વિભાજન કોષ કેવો હોય છે તમને બધાને ખ્યાલ જ છે. શોર્ટમાં આપણે બતાવી દઈએ તો આ રીતે એક દ્રાવણ હોય છે, નીચે વિદ્યુત વિભાજ્ય જેને આપણે કહીએ છીએ, એમાં 2 ઇલેક્ટ્રોડ હોય છે. ઓકે, એના માટે આપણે ટ્રીક આપી હતી જે છે પાઓ. ઓકે, વિદ્યુત વિભાજન કોષ માટે ટ્રીક પાવો છે. અને જે આપણે પહેલો જોઈ ગયા વિદ્યુત રાસાયણિક કોષ ચેપ્ટરની શરૂઆતમાં, એના માટે ટ્રીક હતી લોન, LOAN, લોન. ઓકે, તો આ ટ્રીક શું કહેવા માંગે છે? પોઝિટિવ એનોડ ઓક્સિડેશન. ઓકે, એટલે કે એનોડ કેવો હોય છે અહીંયા પોઝિટિવ, અને ત્યાં શું થતું હોય છે ઓક્સિડેશન. તો પોઝિટિવ એનોડ ઓક્સિડેશન, અને અહીંયા શું હશે? બેટરી હશે. ઓકે, ચલો, અહીંયા શું હશે? વિદ્યુત વિભાજનનું દ્રાવણ હશે. દાખલા તરીકે આપણે લઈ લઈએ MgCl2 છે. ઓકે, તો પ્રોડક્ટવાળું જે આપણે લેક્ચર જોઈ ગયા લાસ્ટ, એમાં આપણે વાત કરી હતી કે આનું આયનીકરણ થશે Mg+2 2Cl- બનશે. ઓકે, એનોડ કેવો છે? પોઝિટિવ. તો પોઝિટિવ તરફ કોણ જાય? ક્લોરીન જાય. તો ક્લોરીન ક્યાં જશે? પોઝિટિવ તરફ જશે. ઓકે, પોઝિટિવ તરફ ક્લોરીન વાયુ જમા થશે, જ્યારે નેગેટિવ તરફ Mg+2 એટલે કે Mg જમા થશે. ઓકે, પ્રોડક્ટ બને છે, આપણે પ્રક્રિયાથી સમજ્યા હતા. તો અહીંયા Mg જમા થાય છે. ઓકે, જ્યારે અહીંયા ક્લોરીન વાયુ જમા થાય છે. ઓકે, તો આ થઈ ગયું વિદ્યુત વિભાજન કોષ. આપણે શું સમજીએ છીએ? પ્રથમ નિયમ. તો પ્રથમ નિયમ શું કહે છે? પ્રથમ નિયમ એવું કહે છે કે આ જે બંને ઇલેક્ટ્રોડ છે એના પર જમા થતી નિપજ. ઓકે, આના પર જમા થતી નિપજનો જથ્થો, એને નિયમમાં પ્રક્રિયાનો જથ્થો લીધો છે. એકચ્યુઅલમાં પ્રક્રિયાના જથ્થાની વાત નથી. કોની વાત છે? નિપજના જથ્થાની વાત છે. ઓકે, તો અલગ રેફરન્સ બુકમાં લખેલું છે નિપજનો જથ્થો. તો તમારે સમજવા માટે શું યાદ રાખશો? નિપજનો જથ્થો જે અહીંયા જમા થાય છે એ કોના સમપ્રમાણમાં હોય છે? જે આપણે વિદ્યુતનો જથ્થો પસાર કર્યો એના સમપ્રમાણમાં હોય છે. ઓકે, તો જોવા નિયમ હવે શું કહે છે? વિદ્યુત વિભાજન દરમિયાન કોઈ પણ વિદ્યુત ધ્રુવ, અહીંયા કે અહીંયા કોઈ પણ વિદ્યુત ધ્રુવ પર થતી પ્રક્રિયાનો જથ્થો, પર થતી પ્રક્રિયાનો જથ્થો એટલે કે ત્યાં જમા થતી નિપજનો જથ્થો વિદ્યુત વિભાજનીયમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના જથ્થાના સમપ્રમાણમાં હોય છે, અથવા વિદ્યુતના જથ્થાના સમપ્રમાણમાં હોય છે, એવું પણ આપણે કહી શકીએ. વિદ્યુતના જથ્થાના સમપ્રમાણમાં હોય છે. ચલો, તો એના પરથી આપણે ઇક્વેશન કેવું બનાવી શકીએ? તો શું ખબર છે આપણને? નિપજનો જથ્થો જે શામાં હશે? દળમાં હશે. ચલે છે વિદ્યુતનો જથ્થો એટલે કે Q. ઓકે, તો આપણે લખી શકીએ આ નિપજનો જથ્થો ચલે છે પસાર થતો વિદ્યુતનો જથ્થો Q. ઓકે, એમ ચલે છે Q. ઓકે, એમ ચલે છે Q છે, તો Qના આપણે લખી દઈએ IT. તો વિદ્યુત પ્રવાહ એટલે શું આપણને ખબર છે? વિદ્યુત પ્રવાહ I બરાબર શું થાય? Q/T થાય. આ શું છે? વિદ્યુત પ્રવાહ. આ શું છે? વિદ્યુતનો જથ્થો, જેને આપણે શું કહીએ છીએ? વિદ્યુત ભાર કહીએ છીએ. T શું છે? સમય છે. ઓકે, તો એના પરથી Q બરાબર શું મળી જશે આપણને? IT મળી જશે. ખાસ સમજો કન્સેપ્ટ, તો જ તમે ક્વેશ્ચન સોલ્વ કરી શકશો. આ બધી વસ્તુ ખબર હોવી જોઈએ. ઓકે, તો એમ ચલે છે શું થઈ જશે? Qની જગ્યાએ આપણે લખી શકીએ IT. I શું છે? વિદ્યુત પ્રવાહ એમ્પિયરમાં લખો. T શું છે? સમય સેકન્ડમાં. ઓકે, ચલે છે નીકળી જાય, પ્રપોઝનલ નીકળી જાય તો કોન્સ્ટન્ટ આવશે, જે છે ZIT, જે શું છે? અચળાંક છે. ઓકે, અચળ છે એ વસ્તુ. M = ZIT. ઓકે, હવે Z પણ આપણી જોડે ઇક્વેશન છે E/F. ઓકે, E શું છે? તો જુઓ, E બરાબર શું છે એ તમારે સમજવું હોય તો આપણી જોડે એક ઇક્વેશન હતું, વિદ્યુત ઇલેક્ટ્રોનની સંખ્યા x બરાબર આપણે શું કહેતા હતા?
m/e. ઓકે, એટલે કે વિદ્યુત ભાર ભાગ્યા તુલ્ય ભાર. ઓકે, વિદ્યુત ભાર ભાગ્યા આણવીય દળ, વિદ્યુત ભાર નહીં, આણવીય દળ ભાગ્યા તુલ્ય દળ. ઓકે, ઇલેક્ટ્રોનની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ આણવીય દળ બાય તુલ્ય દળ. આગળ આપણે જોઈ જ ગયા છીએ. આણવીય દળ બરાબર શું થાય? તુલ્ય દળ ઇન્ટુ ઇલેક્ટ્રોનની સંખ્યા. ઓકે, ચલો, તો આ બે ઇક્વેશન આપણી જોડે છે, આ બે ફોર્મ્યુલા આપણી જોડે છે, જેને આપણે અહીંયા ઇમ્પ્લિમેન્ટેશન કરીશું તો m ઇઝ ઇક્વલ ટુ ZIT બરાબર શું થઈ જાય? તો m ઇઝ ઇક્વલ ટુ ઝેડની જગ્યાએ લખી દઈએ આપણે શું? E/F. E શું છે? તુલ્ય દળ, અને F શું છે? ફેરાડે અચળાંક છે. તો m ઇઝ ઇક્વલ ટુ ઝેડની જગ્યાએ આવશે E/F ઇન્ટુ IT. ઓકે, F શું છે લખો? F છે F બરાબર 96500 અથવા 96487 કુલમ. 96487 કુલમ. ઓકે, ફેરાડે અચળાંકની વેલ્યુ છે. આ વેલ્યુ કોની છે? 1 મોલ ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર. ઓકે, 1 મોલ ઇલેક્ટ્રોન પર કેટલો વિદ્યુત ભાર છે? એ છે 1 મોલ ઇલેક્ટ્રોનનો ચાર્જ. ઓકે, અથવા વિદ્યુત ભાર એ કેટલો છે? 96500. ખાસ લખજો આ લાઈન, બહુ યુઝફુલ રહેશે. 1 મોલ ઇલેક્ટ્રોનનો ચાર્જ કેટલો થાય? 96500 થાય. ઓકે, ચલો, તો E/F IT થઈ ગયું. હવે E બરાબર કેટલા આવશે? તો E બરાબર m/x થાય. ઓકે, જરૂરી નથી કે આપણે તુલ્ય દળ જ ખબર હોય, આપણને તો શું ખબર હોય છે મોટા ભાગના કમ્પાઉન્ડનું? આણવીય દળ. તો આણવીય દળના ફોર્મમાં એને લાવીશું તો m અપોન શું થઈ જશે? x. E બરાબર શું થઈ જશે? m/x. F અહીંયા મૂકી દો, IT. તો m ઇઝ ઇક્વલ ટુ શું છે? આ m શું છે? નિપજનો જથ્થો. આ શું છે? જે નિપજ મળે છે, જેની વાત થવાની છે, એનું આણવીય દળ. I એ વિદ્યુત પ્રવાહ એમ્પિયર, T એ શું છે? સમય સેકન્ડમાં, x શું છે? ઇલેક્ટ્રોનની સંખ્યા, અને F શું છે? 96500 કુલમ અથવા 96487 કુલમ. ફોર એક્ઝામ્પલ, કેથોડ પર કોપર જમા થાય છે, Cu+2 કેથોડ પર શું થાય? રિડક્શન થાય. તો એ બે ઇલેક્ટ્રોન મેળવીને શું બનાવશે? Cu સોલિડ આ કેથોડ પર જમા થશે. ઓકે, તો આ રિએક્શન માટે આપણે આ બધી વેલ્યુઝ લખવી હોય તો એના માટે x કેટલો આવશે? ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલા આવશે? 2 ઇલેક્ટ્રોન. સમજાયું? આ આપણે એક્ઝામ્પલમાં આ વસ્તુ જોઈશું જ. ક્લિયર? તો આટલી વસ્તુ લખી દો, પ્રથમ નિયમ. ઓકે, પછી આપણે એના રિલેટેડ એક્ઝામ્પલ જોઈએ. ઓકે, અને લાસ્ટમાં સેકન્ડ નિયમની વાત કરી દઈશું ફટાફટ. તો નોટ ડાઉન કરો. હવે આપણે જોવાના છીએ ક્વેશ્ચન. સમજો આ ઇક્વેશન કેવી રીતે આવ્યું છે. તમારે કયું ઇક્વેશન યાદ રાખવાનું છે? m ઇઝ ઇક્વલ ટુ ZIT યાદ રહી જશે. m ઇઝ ઇક્વલ ટુ ZIT યાદ રાખવાનું છે. ઓકે, આ ઇક્વેશન એના પરથી તમે આ આરામથી તારવી શકશો. ચલો, તો ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ આપણે. તમારે કયું ઇક્વેશન યાદ રાખવાનું છે? m ઇઝ ઇક્વલ ટુ ZIT. Z બરાબર શું કરી દેશો? E/F કરી દેશો. બરાબર, અને m/E એટલે કે આણવીય દળ અપોન તુલ્ય દળ બરાબર શું થાય? x થાય, એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા. ચલો, તો ક્વેશ્ચન જોઈશું આપણે. પહેલો ક્વેશ્ચન છે, 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 1 કલાક માટે 1 અવર માટે CuSO4 ના દ્રાવણમાંથી પસાર કરીએ કરતા મળતા
કોપરનું દળ ગણો. ઓકે, તો કોપર કેટલું જમા થશે એ આપણે શોધવાનું છે. જો શું કીધું છે, CuSO4 નું દ્રાવણ છે, રાઈટ. CuSO4 નું દ્રાવણ છે તો એમાં Cu+2 હોય, SO4 2- હોય, 2 ઇલેક્ટ્રોડ હોય. આ એનોડ છે, આ કેથોડ છે, રાઈટ. ઓકે, કેથોડ માઇનસ છે તો ત્યાં આગળ શું જશે, Cu+2 જશે. એનોડ પ્લસ છે ત્યાં આગળ શું જશે, SO4 2- જશે, રાઈટ. Cu+2 કેથોડ તરફ જાય છે. કેથોડ પર શું થાય પ્રક્રિયા બેટા, કેથોડ પર થાય રિડક્શન અને કેવો છે, માઇનસ છે. કોણ જાય છે ત્યાં આગળ, Cu+2. તો એ શું કરે, રિડક્શન પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન મેળવાય, ઓક્સિડેશનમાં ગુમાવાય. તો આ 2 ઇલેક્ટ્રોન મેળવશે અને શું બનાવશે, Cu સોલિડ. તો આ કેટલું Cu સોલિડ અહીંયા જમા થશે એ આપણે શોધવાનું છે. ઓકે, અને એમને બેટરીમાંથી કેટલો કરંટ પસાર કર્યો છે, પસાર કર્યો છે 5 એમ્પિયર કરંટ 1 કલાક માટે. ઓકે, તો ત્યાં આગળ કેટલું કોપર જમા થશે એ આપણે શોધવું છે. ખાસ ધ્યાન આપો અહીંયા. તો અહીંયા આગળ આપણને I એટલે કે કરંટ આપ્યો છે 5 એમ્પિયર. એમ્પિયર કોનો એકમ છે, વિદ્યુત પ્રવાહ I નો એકમ છે. સમય કેટલો આપ્યો છે, 1 અવર. ઓકે, ચલો. કોપરનું દળ આપણે ગણવું છે તો આપણે લખી શકીએ ફેરાડેના પ્રથમ નિયમ પ્રમાણે M = ZIT. આ જ મેં તમને યાદ રાખવાનું કીધું છે. ઓકે, આમાંથી ફેરવી દેવાનું ઇક્વેશન પછી. ચલો, દળ શોધવું છે. Z આપણને ખબર નથી તો Z બરાબર શું થાય, E/F/IT. ઓકે, E પણ આપણી જોડે નથી પણ કોપરનું આણ્વીય દળ આપણી જોડે હોય, આપેલું હશે, જે છે 63.5 mu. ઓકે, ચલો. તો એનો મતલબ શું થઈ ગયો, મોલર દળ અપોન આણ્વીય દળ ઇઝ ઇક્વલ ટુ શું થાય, X એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા થાય, આપણે જોઈ ગયા, રાઈટ. ચલો, તો અહીંયા આપણે શું કરીશું, M/X/F/IT કરીશું. જો આ ઇક્વેશનનો યુઝ કર્યા વગર સીધું આ સમીકરણનો યુઝ કરીને પણ જવાબ લાવી શકાય છે. બીજી ટેકનિક છે, બરાબર. પણ જ્યાં સુધી આ રીતે સિમ્પલ જવાબ આવતો હોય ત્યાં સુધી કન્ફ્યુઝ થવાની જરૂર નથી. ઓકે, મને આ જે ટેકનિક છે એક વધારે ઇઝી લાગે છે, બરાબર. ચલો, તો એના રીતે જોઈશું. તો M/X/IT/F થઈ ગયું ઇક્વેશન. હવે આપણે આણ્વીય દળ લખીએ. M કેટલું છે, 63.5. આણ્વીય દળ M કેટલું છે, 63.5. ચલો, I કેટલો છે, વિદ્યુત પ્રવાહ 5 એમ્પિયર. સમય કેટલો આપ્યો છે, 1 અવર. આપણે શું કરવું પડશે, સેકન્ડમાં કન્વર્ટ. તો ઇઝ ઇક્વલ ટુ 60 મિનિટ થાય, ઇન્ટુ 60 કરો એટલે શું થાય, સેકન્ડ થાય. તો 60 × 60 સેકન્ડ થશે. અપોન X એટલે શું છે, ઇલેક્ટ્રોનની સંખ્યા. સમીકરણમાં જો કેટલી આવી સંખ્યા, 2. તો અહીંયા શું કરશો, 2 ઇલેક્ટ્રોનની સંખ્યા. ફેરાડે અચળાંક કેટલો આવશે, 96,500, 96,487, જે મૂકવો એ મૂકી દો. જવાબ 12 ફેંકાઈ જશે. કેટલો જવાબ આવે છે, 5.8 ગ્રામ જેવો એપ્રોક્સ જવાબ આવશે. ઓકે, એપ્રોક્સ આટલો જવાબ આવશે. ક્લિયર. ઓપ્શન આપ્યા હોય 5.8, ઓકે, 6.2, ઓકે, 5.2, 6.7, એનીથિંગ. ચલો, તો આ રીતે આન્સર આવી ગયો પહેલા ક્વેશ્ચનનો. નોટ ડાઉન કરી દો ફટાફટ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. ઇન્ટરેસ્ટિંગ છે, ઇઝી છે, ઇન્ટરેસ્ટિંગ છે. લાસ્ટમાં એક તમને હોમવર્કમાં પણ ક્વેશ્ચન આપીશ. ચલો, ક્વેશ્ચન છે, CuSO4 ના દ્રાવણમાંથી દ્રાવણમાંથી 2 ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર કરતા કેથોડ પર મળતા કોપરનો જથ્થો ગણો. કોપરનું આણ્વીય દળ છે 63.5 AMU. ઓકે, ઓપ્શન આપ્યા છે 0 ગ્રામ, 63.5 ગ્રામ, 127 ગ્રામ
કે પછી 32 ગ્રામ. ચલો, આ રીતનો ક્વેશ્ચન છે. ટ્રાય કરો જાતે, શું કરી શકો તમે પોઝ કરીને ટ્રાય કરો. CuSO4ના દ્રાવણમાંથી 2 ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર કરીએ છીએ આપણે, તો કેથોડ પર મળતા કોપરનો જથ્થો ગણવાનો છે. અગેન સેમ વસ્તુ છે, એ હવે આપણે ફિગર ડ્રો નથી કરતા. કેથોડ પર શું મળશે? Cu સોલિડ મળશે. કેમ? તો કેથોડ કેવું હશે? ઋણ હશે, તો ત્યાં આગળ Cu+2 જશે. Cu+2 જશે, 2 ઇલેક્ટ્રોન મેળવશે, કોપર સોલિડ બનાવશે. આ કેટલું મળે છે આપણે શોધવાનું છે દળ, રાઈટ? ચલો, તો ફરીથી કોની જોડે જઈશું? આપણે જઈશું આપણા ફેરાડેના પ્રથમ નિયમ પર. તો M = એ શું કહે છે? ZIT કહે છે. ઓકે, ચલો, આ મેં યાદ રાખવાનું તમને કીધું હતું, પણ રકમમાં ફરીથી નજર કરો. ત્યાં આગળ વિદ્યુત પ્રવાહ આપ્યો છે, સમય આપ્યો છે? ના. શું આપ્યું છે? વિદ્યુતનો જથ્થો આપ્યો છે. વિદ્યુતનો જથ્થો વિદ્યુત પ્રવાહ નથી. આના પરથી પણ તમે કહી શકો 2 ફેરાડે એટલે શું છે? વિદ્યુતનો જથ્થો કેટલો આપ્યો છે? Q = 2 ફેરાડે આપ્યું છે. ઓકે, તો એનો મતલબ એવો થયો આપણે Q ફોર્મમાં ઇક્વેશન ન લાવવું પડે. ઓકે, તો = આપણે લખી શકીએ ZQ. ક્યાંથી આવ્યું? થોડુંક આગળ જાઓ, જોઈ લો, ખ્યાલ આવી જશે. M = ZQ. ચલો, Z બરાબર શું થાય? E/F થાય, રાઈટ? Q બરાબર કેટલો જથ્થો આપ્યો છે? 2 ફેરાડે છે. ઓકે, તો આપણને કેટલો જવાબ મળ્યો? F કેન્સલ થઈ ગયો. E પણ આપણી જોડે નથી, પણ આપણી જોડે એક વસ્તુ છે. કઈ વસ્તુ? કે M/E = X, ઇલેક્ટ્રોનની સંખ્યા. તો Eની જગ્યાએ આપણે લખી શકીએ M/X × 2, રાઈટ? તો આણવીય દળ કેટલું આપ્યું છે આપણને? 63.5. ઇલેક્ટ્રોનની સંખ્યા 2 છે, × 2 કરો તો જવાબ કેટલો આવશે? 63.5 ગ્રામ દળ આવી જશે, રાઈટ? આ ઇક્વેશન પરથી આપણે સીધો જવાબ લાવી શકીએ છીએ. કેવી રીતે? તો જુઓ, કેટલા ઇલેક્ટ્રોન યુઝ કર્યા છે આપણે? 2 મોલ ઇલેક્ટ્રોન યુઝ કર્યા છે. કેટલા? 2 મોલ ઇલેક્ટ્રોન યુઝ કરો છો, તો કેટલું કોપર મળે છે? 1 મોલ કોપર મળે છે. 1 મોલ કોપર મળ્યું. 2 મોલ ઇલેક્ટ્રોન વપરાય તો 1 મોલ કોપર મળે છે. અહીંયા કેટલા વપરાયા છે? 2 ફેરાડે. 1 ફેરાડે એટલે શું થાય? 1 મોલ ઇલેક્ટ્રોન થાય કે ના થાય? લખાયું હતું હમણાં, બોક્સ બનાવ્યું હતું. 1 ફેરાડે એટલે 1 મોલ ઇલેક્ટ્રોનનો ચાર્જ. તો એનો મતલબ શું થઈ ગયો? 2 ફેરાડે વપરાય છે. તો અહીંયા આપણે શું લખી શકીએ? 2 ફેરાડે એ કેટલા મળશે? ઓકે, તો એ પણ શું છે? 2 મોલ જ છે. 2 ફેરાડે એટલે કેટલા થાય? 2 મોલ થાય. તો અગેન આપણે અહીંયા કંઈ લખવાની જરૂર નથી. તો કેટલા આવશે? 2 ફેરાડે માટે જે આપ્યું છે એ ડાયરેક્ટ જ કેટલું આવશે? 1 મોલ એટલે કેટલું થઈ જાય? 63.5 AMU. કન્ફ્યુઝ? જો, 2 મોલ ઇલેક્ટ્રોન શું બનાવે છે? 1 મોલ કોપર. ઓકે, ચલો, તો 2 મોલ ઇલેક્ટ્રોનના આપણે 2 ફેરાડે લખી શકીએ? બિલકુલ લખીએ. તો 2 ફેરાડે કેટલું બનાવશે? 1 મોલ કોપર જ બનાવશે. અને 1 મોલ કોપરનું દળ કેટલું હોય? એના આણવીય દળ જેટલું, 63.5 AMU હોય. ક્લિયર? ક્વેશ્ચનમાં પૂછ્યું હોત 1 ફેરાડેનો જથ્થો પસાર કરીએ તો શું થાય? તો સમજો. જુઓ, આની જગ્યાએ જો આપણને 1 ફેરાડે પસાર કરવાનું કીધું હોત તો શું થાત? તો આપણે અહીંયા શું કરવું પડત? 2 મોલ ઇલેક્ટ્રોને 1 મોલ કોપર મળે છે, તો 1 ફેરાડે એટલે કેટલા થાય? 1 મોલ ઇલેક્ટ્રોન. તો 1 મોલે કેટલું મળશે? તો કેટલું મળશે? 1/2 મોલ મળશે. એટલે જવાબ તમારો કેટલો આવશે? 63.5 / 2 AMU તમારો જવાબ આવશે. ઓકે, આ ઇક્વેશનમાં લખો તો Q = 2 ફેરાડેની જગ્યાએ કેટલા થઈ જાય? 1 ફેરાડે. તો અહીંયા 2 નહીં આવે, અહીંયા પણ 2 નહીં આવે. ઓકે, તો આ 2 કેન્સલ નહીં થાય, તો નીચે ખાલી 2 વધશે. તો આન્સર તમારો શું આવશે? 63.5/2. જાતે ટ્રાય કરો 1 ફેરાડે માટે. ઓકે, ચલો, તો આટલું વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. નેક્સ્ટ ક્વેશ્ચન પર આપણે જઈએ છીએ. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન પણ જોઈ જ લઈએ. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન સોલ્વ કરાવું છું, જેથી તમને આ ટાઈપના ક્વેશ્ચન સોલ્વ કરવામાં કોન્ફિડન્સ આવી જશે.
ચલો, તો ક્વેશ્ચન છે, ચલો AlCl3 પિગલિત AlCl3 નું દ્રાવણ છે, પિગલિત AlCl3 છે. એમાં આપણે શું કરીએ છીએ, 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 1 કલાક સુધી પસાર કરીએ છીએ. ઓકે ઓકે, એટલું છે, 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 1 કલાક સુધી. પરંતુ વિદ્યુત પ્રવાહની જે ક્ષમતા છે એ કેટલી છે, કેટલી ક્ષમતામાં પસાર કરીએ છીએ આપણે, 50%. વિદ્યુત પ્રવાહની ક્ષમતા 50% રાખી છે. ઓકે, તો કેટલું એલ્યુમિનિયમ ડિપોઝિટ થશે, એટલે કે કેટલું એલ્યુમિનિયમનું દળ શોધો, જમા થતું એલ્યુમિનિયમનું દળ શોધો, એવું તમે સમજી લેજો. ખ્યાલ આવ્યો ને? ઓકે, ચલો, પિગલિત AlCl3 છે એટલે કે આ રીતેનું છે. અહીંયા આગળ 2 ઇલેક્ટ્રોડ છે, અંદર Al+3 હશે અને 3Cl- હશે. ઓકે, ચલો, આ પોઝિટિવ છે, PAO, પોઝિટિવ એનોડ ઓક્સિડેશન. તો એનોડ કેવો છે, પોઝિટિવ છે, આ કેવો છે, નેગેટિવ છે. તો Al+3 ક્યાં જશે, કેથોડ પર જમા થશે. એલ્યુમિનિયમ કેથોડ પર જમા થાય છે. કેથોડ પોતે માઇનસ છે, ત્યાં રિડક્શન પ્રક્રિયા થાય તો Al+3 3 ઇલેક્ટ્રોન મેળવશે અને એલ્યુમિનિયમ બનાવી દેશે. સમજાય? ઓકે, ચલો, તો 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 1 કલાક સુધી પસાર કરવામાં આવે, પરંતુ વિદ્યુત પ્રવાહની ક્ષમતા 50% રાખી છે. ઓકે, તો પહેલાં શું કીધું, વિદ્યુત પ્રવાહ 2 એમ્પિયર છે, પછી શું કહે છે, એને 50% કરી દો. તો 2 એમ્પિયરના 50% એટલે કેટલા થાય, અડધા. તો એકચ્યુઅલમાં વિદ્યુત પ્રવાહ કેટલો પસાર કરવાનો છે, 2 એમ્પિયરના 50% બરાબર 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો છે. કેટલા ટાઈમ માટે પસાર કરવાનો છે, T બરાબર 1 અવર. 1 અવર બરાબર શું લખશો, 60 × 60 સેકન્ડ લખશો. ઓકે, તો કેટલું એલ્યુમિનિયમ જમા થશે, તો આ સમીકરણ પરથી આપણને ખબર પડે છે, x એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી આવી, 3. રાઈટ? ઓકે, ચલો, તો આપણે શોધવાનું છે એલ્યુમિનિયમનું દળ. પાછા આવી જાઓ. ચલો, તો M = ફેરાડે એવું કીધું, ZIT તમારે યાદ રાખવાનું છે. ઓકે, ઝેડની વેલ્યુ આપણી જોડે ના હોય, આપણી જોડે હશે E/F × IT. ઇક્વિવેલન્ટ વેઇટ પણ નહીં હોય, તો આપણી જોડે હશે શું, ચલો ઓપ્શન પરથી ખબર પડે. પહેલાં તો ઓપ્શનમાં શું માગ્યું છે, ચલો E વાળી કોઈ વસ્તુ નથી માગી, તો આપણે વેલ્યુ લઈ દઈશું M/X FIT. અહીંયા સુધી કોઈ કન્ફ્યુઝન ના હોવું જોઈએ. M આણવીય દળ આપી જશે, રકમમાં કેટલું છે એલ્યુમિનિયમનું, 27 ગ્રામ. ઓકે, તો M = 27 AMU. ઓકે, તો 27 આવશે. I કેટલો છે, 1 એમ્પિયર. આ કેટલા છે, 60 × 60 સેકન્ડ. X 3 છે, 96,500 કુલમ છે. તો જવાબ મળશે અહીંયા 0.33 ગ્રામ. ઓકે, ઓપ્શન હશે 0.33, 0.66, ઓકે, 0.49. તો તમે ચૂઝ કરશો 0.33 ગ્રામ. ઓકે, આ રીતે ક્વેશ્ચનને સોલ્વ કરશો તમે. સૌપ્રથમ એનું સમીકરણ લખવું જરૂરી છે, એના પરથી જ તમને ખ્યાલ આવશે કે x કેટલો આવે છે. ક્લિયર છે? નેક્સ્ટ એકદમ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન. ઓકે, ન્યુમેરિકલ્સ છે નહીં યારો, એ ક્વેશ્ચન છે પણ ઇન્ટરેસ્ટિંગ છે. ક્વેશ્ચન છે, એક ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર કરતા જમા થતી નીપજ. ઓકે, જમા થતી નીપજ કેટલી હશે? 1 મોલ નીપજ, 1 ગ્રામ નીપજ, 1 ગ્રામ તુલ્ય દળ નીપજ, કે પછી 1 ગ્રામ પ્રતિ મોલ નીપજ.
ગ્રામ પ્રતિ તુલ્ય નિપજ એવું રાખીએ. ચાલો ઓકે, તો આ રીતેનો ક્વેશ્ચન છે. 1 ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર કરતા જે નિપજ મળશે એ કેટલી મળશે? 1 મોલ નિપજ મળશે, 1 ગ્રામ નિપજ મળશે, 1 ગ્રામ તુલ્ય નિપજ મળશે કે 1 ગ્રામ પ્રતિ મોલ નિપજ મળશે? તો ક્વેશ્ચનનો આન્સર આપવા માટે આપણે જવું પડશે ફેરાડે જોડે ફરીથી M = ZIT. ઓકે ચલો, કેટલો વિદ્યુતનો જથ્થો? 1 ફેરાડે. વિદ્યુત પ્રવાહ એમ્પિયરની વાત નથી, કોની વાત છે? ફેરાડેની વાત છે. તો M = ZQ. Q કેટલો છે? 1 ફેરાડે. ઓકે, અને Z બરાબર શું થાય? E/F થાય. Q કેટલો આપ્યો છે? 1 ફેરાડે છે. Q બરાબર 1 ફેરાડે આપ્યો છે, રાઈટ? તો અહીંયા આપણે શું કરશો? 1 ફેરાડે. તો ફેરાડે ફેરાડે કેન્સલ, તો જવાબ શું આવ્યો? ગ્રામ પ્રતિ તુલ્ય દળ. ઓકે, તો નિપજ જે મળશે એ કેટલી મળશે? 1 ગ્રામ પ્રતિ તુલ્ય નિપજ મળશે. જ્યારે વિદ્યુતનો જથ્થો કેટલો હોય? 1 ફેરાડે પસાર કરવામાં આવે ત્યારે. ક્લિયર? 2 ફેરાડે પસાર કરવામાં આવે તો શું થાય? ડબલ ઓફ ગ્રામ ઇક્વિવેલન્ટ થઈ જાય. ઓકે, અડધો ફેરાડે પસાર કરવામાં આવે તો શું થઈ જાય? હાફ ઓફ ગ્રામ ઇક્વિવેલન્ટ થઈ જાય. બધી વસ્તુઓ જાતે આવડવી જોઈએ. ચલો, તો ખ્યાલ આવી ગયો હશે કન્સેપ્ટની અંદર. તો લાસ્ટ જે ટોપિક છે એ છે આપણો સેકન્ડ લો ઇઝ અ વેરી ઇઝી. ચલો, બીજો નિયમ શું કહે છે? વિદ્યુત વિભાજનીય દ્રાવણમાંથી વિદ્યુતના સમાન જથ્થો પસાર કરતા જુદા જુદા પદાર્થમાંથી મુક્ત થયેલા જથ્થાઓ તેમના રાસાયણિક તુલ્યભારના સમપ્રમાણમાં હોય છે. કાલ્પનિક આકૃતિ દોરીને તમને સમજાવી દઉં છું હું. તો અહીંયા એક ઇલેક્ટ્રોડ, અહીંયા એક ઇલેક્ટ્રોડ, અહીંયા એક ઇલેક્ટ્રોડ, અહીંયા એક ઇલેક્ટ્રોડ, આ વિદ્યુતથી જોડાયેલું, આ પણ વિદ્યુતથી જોડાયેલું છે. ઓકે, ચલો, અહીંયા આપણી જોડે છે CuSO4, અહીંયા આપણી જોડે છે MgSO4. ઓકે, ચલો, તો Cu જે છે એ જમા થશે, અહીંયા તમને બધાને ખ્યાલ આવી ગયો. Cu અહીંયા જમા થશે, એ જ રીતે Mg અહીંયા જમા થશે. ઓકે, કેમ? તો આ ઋણ ધ્રુવ છે, આ પણ ઋણ ધ્રુવ છે, આ પોઝિટિવ છે, આ પોઝિટિવ છે. ઓકે, તો 2 વિદ્યુત વિભાજનીય સેલ છે, એમાં જુદા જુદા પદાર્થો મુક્ત થવાના છે. ફીલ થશે આવા ધીરે ધીરે. જુદા જુદા પદાર્થો મુક્ત થવાના છે નિપજના ફોર્મમાં. ઓકે, હવે જે મુક્ત થશે જુદા જુદા પદાર્થો, એ જે આખી સિસ્ટમ છે એમાં જો આપણે વિદ્યુત પ્રવાહનો જે જથ્થો પસાર કરીએ એ સમાન કરી દઈએ. વિદ્યુત પ્રવાહનો સમાન જથ્થો પસાર કરી દઈએ. ઓકે, તો શું છે? વિદ્યુત પ્રવાહનો સમાન જથ્થો પસાર કરી દો. ચલો, ઓકે, તો શું થઈ જાય? M = શું આપણી જોડે ઇક્વેશન છે? ZQ છે. ઓકે, Q કેવો થઈ જાય? સમાન થઈ જાય. ચલો, તો આનું જે દળ છે એને હું કહી દઉં છું M1 કહી દઉં. ઓકે, તો M1 = Z1Q. ઓકે, આને કહી દઈએ આપણે M2 = Z2Q. Q કેમ મેં સરખો રાખ્યો? તો Q શું છે? વિદ્યુતનો જથ્થો. કેવો રાખવાનો છે? સમાન જથ્થો પસાર કરતા. મુક્ત થયેલા જથ્થાઓ એટલે કે નિપજનું દળ તેમના રાસાયણિક તુલ્યભારના સમપ્રમાણમાં હોય છે. તો એ કઈ રીતે થશે? તો M1 / M2 કરીશું તો આપણને શું મળશે? Z1 / Z2 મળશે. Z બરાબર શું થાય છે? E/F થાય છે. તો E1/F અને E2/F. F ને કેમ F1 F2 ના કર્યા? તો વિદ્યુતનો જથ્થો કેવો છે? સમાન. તો F ફેરાડે અચળાંક પણ કેવો થશે? ઉડી જ જશે. સિમ્પલ વસ્તુ છે. ઓકે, ગમે એટલા મૂળ હોય એ પણ એટલો ને એટલો જ રહેશે. તો શું થઈ જશે? E1/E2. તો M1/M2 = E1/E2. કોણ કહે છે? ફેરાડેનો બીજો નિયમ. ઓકે, તો સિમ્પલ વસ્તુ છે. સમાન જથ્થો પસાર કરો. M = ZQ. તો M = Z = E/F. Q પણ કેવો છે? સમાન. તો F જતો રહેશે. તો F કોના M કોના સમપ્રમાણમાં થઈ જશે? સીધું જ
ઈના સમપ્રમાણમાં. તો સેકન્ડ વસ્તુ શું યાદ રાખશો? એમ ચલે છે ઈ. આવું કોણ કહે છે? ફેરાડેનો બીજો નિયમ. m1/m2 = E1/E2. ક્લિયર? તો આ જે સેન્ટેન્સ છે એને આપણે આ રીતે સમજી શકીએ છીએ. ઓકે, આ ઇક્વેશન તમારે યાદ રાખવાનું છે, યુઝફુલ છે. તો આજનું લેક્ચર અહીંયા ફિનિશ કરીએ છીએ. આપણે ફૂલ ડિટેલમાં જોઈ ગયા ફેરાડેના નિયમો, એના લગતા એક્ઝામ્પલ જોઈ ગયા. તો લાસ્ટ જે ક્વેશ્ચન છે એ તમને આપું છું હું હોમવર્કની અંદર. તો લખો ક્વેશ્ચન CuSO4 હોમવર્ક કમેન્ટની અંદર તમારા આન્સર લખવાનો છે. CuSO4નું દ્રાવણ 10 મિનિટ માટે, ઓકે, CuSO4નું દ્રાવણ છે, CuSO4નું દ્રાવણ છે 10 મિનિટ માટે 3 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વડે 3 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો છે 10 મિનિટ માટે. તો કેથોડ પર જે કોપર મળશે એનું દળ તમારે શોધવાનું છે. તો કેથોડ પર જમા થતું કોપરનું દળ શોધો. કોપરનું આણ્વીય દળ કેટલું છે? 63.5 AMU છે. આટલી વસ્તુનો તમારે ડેટા યુઝ કરવાનો છે. 10 મિનિટ માટે 3 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર કરો. કેથોડ પર જમા થતું કોપરનું દળ શોધી દો. 63.5 AMUનું આણ્વીય દળ છે. તો ફટાફટ કમેન્ટ કરી દો લેક્ચર જોયા પછી. તો નેક્સ્ટ વિડીયો મળીએ, ત્યાં સુધી બાય. ઓલ ધ વેરી બેસ્ટ.